MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH દાહોદમાંથી પાનમ નદીમાં ફસાયેલા શખ્સનું તાત્કાલિક રેસ્ક્યુ કરાયું। જૂના બારિયા ગામની પાનમ નદીમાં શખ્સ ફસાયો હતો। નદીમાં ચારો લેવા આવેલો શખ્સ નદીના વહેણમાં ફસાયો હતો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ હાલ સર્જાઈ છે। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરી શખ્સનો જીવ બચાવ્યો હતો। આપને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નદીમાં ચારો લેવા શખ્સ આવ્યો હતો અને તે બાદ નદીમાં ધસમસતું પાણી વહી આવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તે વચ્ચે આ શખ્સ જે ફસાયો હતો, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ કરીને આ શખ્સને બચાવી લેવામાં આવ્યો હતો। હાલ પાનમ નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। બે અલગ અલગ તસવીરો કે જ્યાં ખૂબ જ પાણીમાં પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તે બાદ જે શખ્સ ફસાયો હતો, જૂના બારિયા ગામની પાનમ નદીમાં ઘટના બની છે। નદીમાં ચારો લેવા શખ્સ પહોંચ્યો અને તે બાદ નદીના વહેણમાં ફસાઈ ગયો। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ દ્વારા આ શખ્સને બચાવી લેવામાં આવ્યો। અમારા સંવાદદાતા પથિક સુતરિયા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પથિક, પૂરી વિગત। જી હા, દાહોદ જિલ્લાનું દેવગઢ બારિયા તાલુકો આવેલો છે। ત્યાં જૂના બારિયા ગામમાં પાનમ નદી જે પસાર થાય છે, ત્યાં બારિયા અમરાભાઈ કરીને જે ખેડૂત છે તે નદીની બે જે પાળ છે ત્યાંના બે ખેતર છે। તે દરરોજ સવારે ત્યાંથી એમના ખેતરમાંથી બીજા ખેતરમાં જતા હોય છે। ત્યારે આજે સવારે વહેલી સવારે તે પોતાના ખેતરમાં જતા હતા। ત્યાં સવારે વહેલી સવારે અચાનક પાણીનો વહેણ વધતા તે ત્યાં ફસાઈ ગયા હતા। ત્યારે જ્યારે અજવાળું થતા ત્યાં આજુબાજુ જે નગરજનો હતા, જે ગામજનો હતા, તેમને ધ્યાન થતા તાત્કાલિક તેઓ લોકોએ દેવગઢ બારિયા નગરપાલિકાને જાણ કરતા ફાયર ઓફિસર ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે સ્થાનિક તરવૈયાઓ જે હતા તેમને પણ જે નદી છે ત્યાંની એમને જાણ હતી। તે ત્યાંથી પહોંચીને એમને બંને સાથે મળીને અને રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને તે વચ્ચે આ શખ્સ ફસાયો હતો। ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરાયું। તો પાનમ નદીમાં શખ્સ ફસાયો હતો, જેની બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સ્થળ પર હાજર ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત કરીને આ શખ્સને સહી સલામત બચાવી લેવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે હાલ પાનમ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અને જેમાં એક શખ્સ કે જે ચારો લેવા માટે ગયો હતો પરંતુ પૂરના પાણીમાં ફસાઈ ગયો હતો અને આસપાસ સ્થાનિકોની જાણ થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવકનું રેસ્ક્યુ કરાયું। તો બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે આ ચોમાસાની શરૂઆત છે અને આ પ્રકારની સ્થિતિ હવે સર્જાઈ રહી છે। જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જે નદીઓ છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તેમાંની એક પાનમ નદી જે દાહોદમાં આવેલી છે, જેમાં પણ હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। मैं આવતેલા એટલે ખેતરમાં જવાનું હતું તો ઉસકી આવી ગઈ। કેટલા વાગે સવારે? સવારમાં તો 6 વાગે। હા, શું થયું હતું? બસ કઈ નહીં, વચ્ચે પાણી આવી ગયું? હા પાણી આવી ગયું એટલે પછી ના થાય એમ તો હવે અહીં ધેડસડ વાગ્યો એટલે વચ્ચે આવી ગયો એટલે પથ્થર ઉપર બેસી। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH